શ્રી સદગુરુ પ્રવચન પ્રસાદ 11માંથી સ્વતંત્ર જ્ઞાન. અજ્ઞાની જીવ માને છે કે ગુરુની વાણીથી સિદ્ધને લાભ થયો ને વાણી અને શુભ રાગથી જ્ઞાન થયું, પણ તે માન્યતા ખોટી છે. 1. ગુરુની વાણી શિષ્યના કાનને સ્પર્શી જ નથી, કારણ કે એકબીજાને અન્યોને અભાવ છે. 2. ગુરુની વાણી શિષ્યના જીવને કદી સ્પર્શી જ નથી, માટે તેનો અજ્ઞાન થાય નહીં, કારણ કે એકબીજાને અત્યંત અભાવ છે. ગુરુનું જ્ઞાન શિષ્યના જ્ઞાનને કદી સ્પર્શ્યું જ નથી, માટે ગુરુના જ્ઞાનથી શિષ્યને જ્ઞાન થાય નહીં, કારણ કે એકબીજાને અત્યંત અભાવ છે. 4. વાણીના લક્ષ્ય થતો શિષ્યનો શુભરાગ, જે ચારિત્ર ગુણનો વિકારી પર્યાય છે, તે શિષ્યના જ્ઞાન ગુણોની પર્યાયને સ્પર્શ્યો જ નથી, તેથી તે વડે પણ જ્ઞાનની અવસ્થા ખીલતી નથી, કારણ કે એકબીજાને અતદ ભાવ છે. 5. શુભાશુભ ભાવો ગમે તેટલા તીવ્ર હોય તો પણ તે પોતાનું શુદ્ધ સ્વભાવને કદી સ્પર્શ્યો જ નથી, કારણ કે એકબીજાને અત્યંત અભાવ છે. 6. પોતાના જ્ઞાન ગુણની પૂર્વ અવસ્થા પણ જ્ઞાનની વર્તમાન અવસ્થાને સ્પર્શતી નથી. ગમે તેટલો પૂર્વનો પર ઉઘાડ હોય તો પણ તે વર્તમાન જ્ઞાનની અવસ્થાને મદદ કરતો નથી, કારણ કે એકબીજામાં અભાવ છે. 7. સાધક દશામાં પણ સમ્યક જ્ઞાનનો પૂર્ણ પર્યાય પછીના જ્ઞાન પર્યાયને મદદ કરતો નથી. ગણધર ભગવાન જે 4 જ્ઞાનના ધણી છે, તેમની 12મા ગુણસ્થાનની જ્ઞાનની અવસ્થા તેમના 13મા ગુણસ્થાનની એટલે કેવળ જ્ઞાનની અવસ્થાને સ્પર્શતી જ નથી. સમ્યક શુદ્ધ જ્ઞાન પણ કેવળ જ્ઞાન પ્રગટ્યું નથી, એકબીજામાં પરસ્પર અભાવ છે. કેવળ જ્ઞાન થયા પછી પણ કેવલ જ્ઞાનીની એક સમયની અવસ્થા બીજી સમયની કેવલ જ્ઞાનની અવસ્થાને સ્પર્શતી જ નથી. કેવળ જ્ઞાનના પ્રથમ પર્યાયને લીધે કેવળ જ્ઞાન ધારણ એકબીજામાં અભાવ છે. એકબીજામાં અભાવ સ્વભાવાદી વસ્તુ બીજી વસ્તુને શું મદદ કરે કે કાંઈ નહીં. દરેક દ્રવ્યો ગુણો અને પર્યાયો સ્વતંત્ર હયાતી ધરાવી રહ્યા છે, અસહાય છે. જીવમાં જ્ઞાનને શુભ રાગ એક સમયમાં સાથે હોવા છતાં અને બંને એક જ દ્રવ્યના પર્યાય હોવા છતાં શુભ રાગ જ્ઞાનને મદદ કરતો નથી, તો પછી બહારના સંયોગ જીવને મદદ કે સુખ આપે એ માનવું તદ્દન મિથ્યા છે.